નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, 12 ડિસેમ્બર 2022 અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 12 ડિસેમ્બર 2024 આ 2 વર્ષ કે જે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકાર બીજી વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને બીજા જે ટર્મની આપણે વાત કરીએ તો આ 2 વર્ષ પૂર્ણ થયા છે કે બહુમતના આધારે ખાસ કરીને જીત્યા, ભવ્ય જીત મેળવી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 ધારાસભ્યો સાથે જીત મેળવી ભાજપે અને ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત શપથ લીધા સીએમ ભૂપેન્દ્ર પટેલે. તો 2022 12 ડિસેમ્બરથી લઈને 2024 12મી ડિસેમ્બર 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે ભૂપેન્દ્ર પટેલની સરકાર, એટલે કે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે દાદાની સરકાર. અને જેમાં 2 વર્ષમાં અનેક કાર્યો થયા છે, અનેક જે પ્રકારે આપણે નીતિઓની વાત કરીએ, ખરીદ નીતિની વાત કરીએ કે ભાઈ ટેક્સટાઇલ નીતિની આપણે વાત કરીએ, આ સિવાય અનેક નીતિઓ કે જે અમલમાં મૂકવામાં આવી છે. G20ની આપણે વાત કરીએ તો તેનું સફળ આયોજન ગુજરાતમાં થયું છે. તેની સાથે આપણે વાત કરીએ તો ગ્લોબલ જે સમિટ આપણે વાત કરીએ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, તેનું પણ વૈશ્વિક આ જે મિટિંગો છે તેનું પણ આયોજન ગુજરાતમાં થયું છે. પરંતુ જે વિકાસની આપણે વાત કરીએ તો બજેટ, ગુજરાત રાજ્યનું બજેટ કે જે સૌથી મોટું બજેટ, વિક્રમી બજેટ કે જે તે પણ ફાળવવામાં આવ્યું, સાથે સાથે જે વિકાસના કાર્યો પણ કરવામાં આવ્યા, જેની વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ એ જ વાત તો છે, તેની સાથે અનેક પડકારો પણ આવ્યા. નકલીની આપણે વાત કરીએ તો નકલી અધિકારીથી માંડીને, નકલી કચેરીથી માંડીને, નકલી યુનિવર્સિટી. ગઈકાલે જ એક કિસ્સો સામે આવ્યો કે નકલી જે યુનિવર્સિટી એટલે કે ખાનગી યુનિવર્સિટી માત્ર કાગળ પર દેખાડવામાં આવી, ન બિલ્ડિંગ છે, ન સ્ટાફ છે, ન કંઈ જ છે. નકલી શિક્ષકો છે, નકલી ટોલ નાકા છે, નકલી ખાદ્ય વસ્તુઓ કે જેનાથી લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. આનું એક સામ્રાજ્ય જોવા મળ્યું આ 1 વર્ષમાં, ખાસ કરીને આપણે જોવા જઈએ તો. તેની સાથે જે પ્રકારે આપણે વાત કરીએ તો જે સુવિધાઓ, રોડ રસ્તાની બાબત હોય કે અન્ય ઘણી બધી બાબત હોય, વરસાદને લઈને જે અસુવિધાઓ પડી રહી છે લોકોને, તેના મુદ્દે પણ અસંતોષ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે લોકોનો. ખાસ કરીને વડોદરામાં આ વખતે જે સ્થિતિ થઈ ત્યારે પણ ઘણો રોષ સામે આવ્યો હતો. ત્યારે સિદ્ધિઓની વાત કરીશું, તેની સાથે પડકારો પણ જે 2 વર્ષ દરમિયાન જોવામાં આવ્યા છે તેને જ લઈને આપણે આ ચર્ચા ખાસ કરીને આગળ વધારીશું. આપણી સાથે હાલ 2 મહેમાન જોડાયા છે, તેમની સાથે ચર્ચાને આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે અરવિંદભાઈ જોબનપુત્ર આપણી સાથે જોડાયા છે, જે સૌરાષ્ટ્રથી આપણી સાથે છે. સાથે જ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ, વડોદરાથી ડૉક્ટર અશોક મહેતા આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ખાસ આપણે વાત કરીએ અમદાવાદથી રાજકીય વિશ્લેષક મયંકભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો ત્રણેય મહાનુભાવોનું સૌથી પહેલાં તો સ્વાગત છે અને ચર્ચાની શરૂઆત કરીએ. ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે કે ગુલામના નામથી જે આપણે સૌ ઓળખીએ છીએ, દાદાની સરકાર. 2 વર્ષ પૂર્ણ થયા છે. 2 વર્ષમાં ઘણું બધું જોયું છે, સિદ્ધિઓ જોઈ છે, સાથે જ કડક નિર્ણયો પણ દેખાયા છે. દાદાનું બુલડોઝર પણ દ્વારકા હોય કે ઘણી બધી જગ્યાએ ફર્યું છે. તેની સાથે અસંતોષ પણ પ્રજામાં જોવા મળ્યો છે. કેવું આપના મતે કેવું રહ્યું છે આ જે 2 વર્ષ, નવા 2 વર્ષ આપણે વાત કરીએ તો જીત્યા બાદના? ટૂંકમાં સૌથી પહેલાં ત્રણેયની પ્રતિક્રિયા ટૂંકમાં જાણવી છે મારે. સૌથી પહેલાં તો શરૂઆત કરીએ ડૉક્ટર અશોક મહેતા, આપનાથી શરૂઆત કરીએ. હવે એ વસ્તુ ખાલી જૂની પુરાણી હોય અને આ વખતે બહાર આવી હોય છેલ્લા વર્ષમાં, તો એ ભૂપેન્દ્ર દાદાની સરકારની સિદ્ધિ ગણાશે કે એટલીસ્ટ એમણે નકલી આ બધી વસ્તુઓ બહાર લાવ્યા, તંત્ર બહાર લાવ્યું. પરંતુ જો આ નકલીનો ફેલાવો વધ્યો હોય, નકલીનું છેલ્લા 2 વર્ષમાં જ ચલણ વધ્યું હોય, તો એ અતિશય ગંભીર ચિંતાનો વિષય છે. અને એ આ દાદાની સરકારમાં કે ભાજપની 30 વર્ષથી ચાલતી સરકારમાં આ એનું એક અનમોલ બેનમૂન અજોડ નિશાની આપી રહ્યું છે. એટલે નકલી છે. એ સિવાય છેલ્લા 2 વર્ષમાં જો કહીએ તો વિકાસની વાતો ચાલે છે. બાકી 30 વર્ષથી 28 વર્ષથી કોઈ બી સરકાર, એક જ પાર્ટીની બહુમતીની સરકાર હોય, અતિશય બહુમતી સાથેની, તો પછી વિકાસ હજી ક્યાં સુધી વિકાસ લઈ જવાનો છે? અને ગવર્મેન્ટ સેક્ટરમાં જે કહીએ, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર, તો ગવર્મેન્ટ સેક્ટરનું જે પાયાની મૂળભૂત સુવિધાઓ છે, શિક્ષણ, આરોગ્ય અને જે
સિવિલ સર્વિસીસ બધી, તો એમાં અતિશય ખરાબી જોવા મળે છે. એટલે આ બી એક ગંભીર વિષય છે અને ડિટિરિયોરેશન થઈ રહ્યું છે, લોકોનું સ્ટ્રેસ વધી રહ્યું છે, ઇઝ ઓફ લિવિંગ ઘટી ગયું છે. ભલે વોટ કોઈ બી રીતે મળતા હોય, કઈ રીતે થાય, પરંતુ લોકોમાં જો કહીએ તો ઇઝ ઓફ લિવિંગ સંતોષ ઘણો જ ઓછો છે. એટલે આ બધું છે. ભાવ વધારો, ટેક્સનું અતિશય દૂષણ જેને કહેવાય, કોમ્પ્લેક્સિટી ઓફ ટેક્સ પ્લસ એટલા બધા હાઈ ટેક્સીસ છે કે જ્યારે જીએસટી આટલો હાઈ હોય, ઇન્કમ ટેક્સ આટલો હાઈ હોય, સરચાર્જ હોય, સેસ હોય, એ પછી બી દરેક ટેક્સમાં તો એની સામે લોકોને રિટર્ન શું મળે છે. એટલે આ ખરેખર ગંભીર વિષય છે. અને હવે ખરેખર વિકાસની વાતો, વિકાસમાંથી વિકસિતની વાતો થઈ રહી છે. પરંતુ જો 15 વર્ષ પહેલાનું બી જોઈએ ગુજરાત કે હિન્દુસ્તાન, તો એ સ્થળે બી નથી અત્યારે. બ્રેઇન ડ્રેઇન આટલું બધું થઈ રહ્યું છે, એ ઇટસેલ્ફ પુરવાર કરે છે કે કેમ લોકો ભણવા માટે બી, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બી, ગ્રેજ્યુએશન માટે બી કે નોકરી માટે બહાર જાય છે. યુથ જે ભારતની આપણી સ્ટ્રેન્થ છે. એટલે આ બધા મુદ્દાઓ બહુ ગંભીર છે. લોકોએ હવે સમજવાની જરૂર છે, નવા યુથે બી હવે સમજવાની જરૂર છે. 2 વર્ષનો કાર્યકાળ, જે પણ નિર્ણયો લેવાયા છે, સામે ઘણી બધી સમસ્યાઓ પણ આપણે જોઈ છે આ 2 વર્ષમાં, ગુજરાતમાં ખાસ કરીને. કઈ રીતે આંકી રહ્યા છો આ 2 વર્ષની કામગીરીને દાદાની સરકારની? આપણે રાજકીય, મને પૂછું છું, રાજકીય રીતે આપણે જોઈએ તો સૌપ્રથમ તો થોડુંક ભૂતકાળમાં જવું પડે કે જ્યારે સપ્ટેમ્બર 2021માં વિજયભાઈ રૂપાણીના હસ્તકથી ભૂપેન્દ્રભાઈ પટેલે સુકાન સંભાળી, એટલે કે સૌને એમાં આશ્ચર્યમાં મૂકી દીધા. કોઈ એમનું જાણતા પણ નહોતા, પૂરું નામ રાજકીય રીતે બહુ જ ઓછા લોકો જાણતા હતા, અને પ્રથમવાર એમએલએ બનેલા અને એને સુકાન સંભાળી 2021 સપ્ટેમ્બરમાં. એ પછી 2022માં ઇલેક્શન આવી અને ઇલેક્શનમાં એને એક ખૂબ જ સારું એવું કામ કરી અને 156 સીટથી જીતાડી ભારતીય જનતા પાર્ટીને. એક સીમાંકીય રૂપ એનું પગલું કહેવાય. આ રીતે આપણે જોઈએ તો એક વસ્તુ એવી છે કે બંને પાસું, જમા અને ઉધાર બંને વસ્તુ જોઈ શકીએ આપણે. પરંતુ હું પ્રથમ એને જે પોઝિટિવિટી કામ કરેલા છે, અથવા એ પોતે એક મક્કમ અને મૃદુ નેતા તરીકે ઉભરી આવ્યા, એ કોઈ વિવાદમાં પોતે સંકોડાયેલા નથી, સંડોવાયેલા નથી, તો આ એક એની સિદ્ધિ જરૂર કહેવાય. પરંતુ સાથે કમનસીબીની એ વાત છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં જ્યારે સુકાન છોડ્યું અને ભારતીય જનતા પાર્ટીને બાગડોર બીજા નેતાઓને આપી, ત્યાર પછી ક્રમશઃ જે ભ્રષ્ટાચારનું લેવલ છે એ જોઈએ તો ખૂબ જ વધી ગયું છે ગુજરાતમાં. હમણાં પણ એક ડિક્લેર થયું હતું કે 61% ઉપર ભ્રષ્ટાચાર ગવર્મેન્ટ ખાતાઓમાં થઈ રહ્યા છે. તો એ ખૂબ જ કમનસીબની વાત છે કે જેમાં ખરેખર દરેક ફાઇલોને જો પાસ કરવી હોય તો વજન વગર થતી નથી, એવા આક્ષેપો થઈ રહ્યા છે. એ કમનસીબીની વાત છે. ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ સિસ્ટમ જનરેટેડ જે આપણે કહીએ કે ભ્રષ્ટાચાર છે, કરપ્શન છે, એને રોકવો બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતનું નામ આમ તો દરેક સિદ્ધિઓને વર્ણવીએ તો આમ ગ્લોબલ સમિટને આપણે જોઈએ, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ, G20માં પણ ખૂબ જ સરાહના કામગીરી કરી હતી અને વૈશ્વિક રીતે ઓળખ આપી હતી. પરંતુ જ્યારે આપણે લોકલ લેવલે જઈએ છીએ ત્યારે ગુજરાતનું નામ, જે ગુજરાતની અસ્મિતા છે, એ ચોક્કસપણે આપણે છાતીમાં દર્દ થાય એવું લાગે છે. પબ્લિક પણ એવું ઈચ્છે છે કે આમાં સુશાસન, એ લોકો ચોક્કસ કહે છે ગુડ ગવર્નન્સ, પણ અહીંયા એમાં એક પ્રશ્નાર્થ ઉપસ્થિત થાય છે, ખરેખર ગુડ ગવર્નન્સ છે? તો આ બધી વસ્તુઓનું ખૂબ જ આંકલન કરવું ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે. અલબત્ત નરેન્દ્ર મોદીના વિશ્વનીય તત્વથી તમે કેટલા સમય સુધી રહી શકશો, કારણ કે પોતાની આઈડેન્ટિટી પણ ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. અને દેશનું જ્યારે તમે રાજ્યનું સુકાન સંભાળો છો ત્યારે તમારે એક સારા નેતા તરીકે, ચોક્કસ તમે એક સારા નેતા છો, પણ તમારી પકડ બ્યુરોક્રસી પર કેટલી છે, બ્યુરોક્રસી પરથી કેવું કામ લઈ શકો છો, એ પણ એટલું જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે જે નકલીનો ટ્રેન્ડ શરૂ થયો. ચોક્કસથી આગળ વાત કરીશું. ટૂંકમાં પ્રતિક્રિયા મયંકભાઈ આપની પણ લઈ લઈએ. સૌથી પહેલા જે વાત કરી ભૂપેન્દ્ર પટેલની વાત કરી, તેમના જે સ્વભાવની વાત કરી, તેમના કામગીરી નેચરની આપણે વાત કરીએ, પરંતુ
જે અધિકારીઓની આપણે ખાસ કરીને વાત કરીએ કે જે સવાલો ઉદ્ભવ્યા છે, ખાસ કરીને બ્રિજની દુર્ઘટના હોય કે પછી હમણાં જે અગ્નિકાંડ થયો તેમાં જે ભ્રષ્ટાચારની વાતો સામે આવી અધિકારીઓ તરફથી, એટલે પકડ હોવી જોઈએ. તે ક્યાંક ને ક્યાંક વધ્યું છે, ભ્રષ્ટાચારનો મામલો ક્યાંક ને ક્યાંક વધ્યો છે. આ બધા મામલાથી અનેક સવાલો પણ ઊભા થયા છે. લોકોમાં પણ અસંતોષ જોવા મળ્યો છે. સિદ્ધિઓ છે, વિકાસ છે, તેની સામે આ પણ છે. લોકોમાં અસંતોષ ભ્રષ્ટાચારના મામલે જરૂર છે, એ વાત છે, પરંતુ કઈ સરકાર આ ભ્રષ્ટાચારના એરુથી અલિપ્ત છે? કયા રાજ્યની સરકાર, કયા પક્ષની સરકાર? તમને કહું, કોઈ જગ્યાએ હર ડાર પર ઉલ્લુ બેઠે હૈ, અંજામે ગુલિસ્તા ક્યા હોગા, એવી વાત છે. એટલે એક વસ્તુ તો છે જ કે એ અનિવાર્ય અનિષ્ટ બની ચૂક્યું છે. મારા બંને વિદ્વાન મિત્રોએ જે શરૂઆતમાં આ ચર્ચાની શરૂઆતમાં જે અવલોકન વ્યક્ત કર્યા એ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે અને એ સાથે સાથે લોકોમાં ગુડ ગવર્નન્સ પ્રત્યેની જે આકાંક્ષા છે, જે અપેક્ષા છે, એ અપેક્ષા પણ વધતી જાય છે. કારણ કે એટલી બધી 156 બેઠકો આપી, બાકી રહી બધી વધી થઈને અત્યારે 161 સુધી આંકડો પહોંચ્યો છે. એટલે હવે એ રીતે જોઈએ તો પ્રજાની અપેક્ષા ચોક્કસ જ વધી છે. અને બીજું કે સાથે સાથે જે સંજોગોમાં અને જે રીતે વિજયભાઈ રૂપાણીને સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલને મૂકવામાં આવ્યા, ભૂતકાળમાં પણ જે રીતે આનંદીબેનને સ્થાને વિજયભાઈ રૂપાણીને મૂકવામાં આવ્યા, અને ભારતીય જનતા પાર્ટીની અમુક પ્રકારના કાર્યક્રમો અને અમુક પ્રકારની નીતિ રીતિ રહી છે કે જે રાષ્ટ્રીય સ્તરે, રાજ્ય સ્તરે કોઈ પણ ચોક્કસ પ્રોગ્રામ બનાવવામાં આવતો હોય છે અને એનું એ યુનિફોર્મ એ પ્રમાણેનું એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હોય છે. એ પદ્ધતિથી ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો ચાલતી હોય છે. એ વાત સાચી કે એમણે જે સમય આવ્યો એ પ્રમાણેના બધા મુદ્દાઓ આગળ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી અને 8 જેટલી નવી નીતિઓ એમણે ડિક્લેર કરી છે. મહિલા પોલિસી છે, ટેક્સટાઇલ પોલિસી છે, પછી રિન્યુએબલ એનર્જી પોલિસી છે, પછીથી ગ્રીન હાઇડ્રોજન પોલિસી છે, ખરીદ નીતિ છે. આ બધી એ કરી અને સાથે સાથે અત્યારે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો અનુસાર એમણે સત્તા અને સરકારનું શાસન ચલાવ્યું છે અને ચલાવી રહ્યા છે. અને અત્યારે ગરીબો, યુવાઓ, ખેડૂતો અને નારી શક્તિ એમ કરીને એ પ્રકારના પ્રોગ્રામ ને બધું ચાલે છે. લોકોની અપેક્ષાઓ વધતી જાય છે, જરૂર વધતી જાય છે. અને એમાં એક વસ્તુ અત્યારે તો યાદ કરવી જ રહી અને એ વસ્તુનો આપણે ઉલ્લેખ કરવો જ રહ્યો કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેટલું વધારે કદી બનવાનું નથી, પરંતુ વાસ્તવિકતા આપણે સૌ સમજીએ છીએ. આમ છતાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર તંત્રમાં થાય એવા પ્રકારની સામાન્ય માણસોની અપેક્ષા જરૂર છે. પણ હું એક ઉલ્લેખ બીજો અત્યારે એક કરી દઉં કે આપણે બધા વ્હીકલ ચલાવીએ છીએ, પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરાવીએ છીએ, અને આપણે ગુજરાતમાં ગેસનો ભાવ, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ, ગુજરાતમાં ડીઝલનો ભાવ તમે જુઓ, અને આપણા ત્રણેય પડોશી રાજ્યો જે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એ ત્રણેય રાજ્યોની અંદર આપણે જઈને જવાનું થાય અને આપણે પુરાવાનો થાય આપણા વ્હીકલમાં, તો આપણને સીધા ખિસ્સા ઉપર અસર થાય, એટલે આપણને રિયલાઇઝ થાય. બાકી આમ તો તમે જુઓ તો ભાવ આપણા કરતા 5 રૂપિયા વધારે છે, કેટલીક જગ્યાએ તો 10 રૂપિયા ભાવ વધારે છે. એટલે કે અત્યારે આપણે આમ એક બાબત કહીએ, પણ એની સામે આ પણ એક બાબત ઉલ્લેખવા જોગ છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું અત્યારે જે માર્કેટ જે છે અને એના જે ભાવ છે એ નિયંત્રિત કરીને સરકારે રાખ્યા છે. અને એ રાષ્ટ્રીય કક્ષાએથી જે માર્ગદર્શન પ્રમાણે સૌ કોઈ જાણે છે કે એ પ્રમાણેના કાર્યક્રમો અનુસાર જ સરકારની ગતિવિધિ ચાલે છે. અને એ પ્રમાણે મર્યાદાઓ દાદાની ઘણી છે, પરંતુ દાદાનું દિલ ઘણું ઉદાર છે. દાદા વ્યક્તિગત રીતે ગુજરાતને મળેલા શ્રેષ્ઠ અને જેને કહેવાય કે સાલસ મુખ્યમંત્રી અને રુજુ હૃદયના મુખ્યમંત્રી અને મળતાવડા અને સામાન્ય માણસની સાથે ભેગા મળી જાય એવા પ્રકારના એ છે. એ કોઈ કિન્નાખોરી એમને માટે એવો કોઈ વ્યક્તિગત નથી. બાકી રહી વાત પાર્ટીની જ સરકાર ચાલે છે અને પાર્ટીના કાર્યક્રમો અનુસાર સરકાર ચાલે છે, એટલે એ પાર્ટીની ગતિવિધિઓ અનુસાર આપણે એને કહેવું જોઈએ. વ્યક્તિગત રીતે કોઈ પણ બાબત માટે પોઝિટિવ જ બાબત વધારે એમના પક્ષને છે, કારણ એમના પક્ષે એટલે એમની તરફ એમની બાબત માટે. જી ચોક્કસથી એની સાથે કામની પણ વાત કરી લઈએ. જી મયંકભાઈ,
અશોકભાઈ, ખાસ જે હાજી. પ્રકારે એમના તો જે પણ ઘટનાઓ ઘટી છે કે પછી જ્યારે પણ કોઈ કાર્યક્રમ યોજાય છે ત્યારે આપણે જાણીએ છીએ ભૂપેન્દ્ર પટેલનો સ્વભાવ આપણે જાણીએ છીએ, મળવાની જે નીતિ રીતિ તેમની જાણીએ છીએ, પરંતુ તેની સાથે જે નિર્ણય શક્તિની વાત કરીએ તો તે આ 2 વર્ષમાં કેવી આપને જોવા મળી છે? શિવમભાઈ, પહેલી વસ્તુ તો એ કે જ્યારે આવડું મોટું રાજ્ય હોય, આટલી મોટી વસ્તી હોય, આટલો મોટો દેશ હોય, ત્યારે કોઈ એક નેતાના સ્વભાવ ઉપર કંઈ પણ આપણે મૂલ્યાંકન કરીએ એ ગલત છે. સ્વભાવ તો આજે નરેન્દ્ર મોદીનો અને ભૂપેન્દ્ર પટેલનો એબ્સોલ્યુટલી નોર્થ સાઉથ કહી શકાય આપણે, કે નરેન્દ્ર મોદી અત્યારે કે વર્ષોથી, અત્યારના નહીં પણ પહેલા બી ક્યારેય એમના કલીગ જોડે બી આપણે એમને વાત કરતા નથી જોયા, કે એમની જોડે બી ચાલતા નથી જોયા. આજની તારીખે બી પીએમ તરીકે હોય તો કોઈ કેબિનેટ મિનિસ્ટર, સિનિયર કેબિનેટ મિનિસ્ટર બી હોય, એ એમની જોડે એમના સાથે હાથ મિલાવતા કે હાસ્ય કરતા નથી જોયા. એટલે સ્વભાવ આખી જુદી વસ્તુ છે, પરંતુ પક્ષની જે નીતિ છે, જે આઈડિયોલોજી છે, અનફોર્ચ્યુનેટલી હવે અત્યારના જમાનામાં કોઈ પક્ષની આઈડિયોલોજી મુજબ થતું નથી, કારણ કે પક્ષની આઈડિયોલોજી ભાજપ હતું કે આરએસએસ બેઝ હતું. હવે એ જ જ્યારે સામેના વિપક્ષના લોકો ઉપર બેફામ આક્ષેપો કરતા હોય છે, ચૂંટણી સભાઓમાં વારંવાર કરતા હોય છે, ઈડી આઈટી ડિપાર્ટમેન્ટ એને સીઝ કરતું હોય. આજે અજીત પવારનો જ દાખલો લઈએ, અને એ જ અજીત પવારને 5 જ દિવસમાં જ્યારે એ ભાજપ સાથે કોએલિશન કરે તો એને નિર્દોષ જાહેર થાય, એની વસ્તુઓ ટાંચમાંથી નીકળી જાય. એ બધું લોકોને બહુ દુખે છે, મનમાં ખૂચે છે, પરંતુ આ રાજકારણ થઈ ગયું છે. અને તકલીફ એ જ છે કે સારા માણસો ઓછા આવે છે, આઈડિયોલોજી બેઝ કોઈ કામ નથી કરતું. આજે આરએસએસ બી જ્યારે એક જમાનામાં હતું ત્યારે હાવી હતું, અત્યારે કદાચ પક્ષ આરએસએસ ઉપર હાવી થઈ ગયો છે, અને બધું જ પેઇડ અનપેઇડ કલ્ચર ચાલી રહ્યું છે. એટલે સ્વભાવગત એ વસ્તુ છે. બીજી વસ્તુ જે કઈ અરવિંદભાઈ, કે ભાઈ નરેન્દ્ર મોદીએ જોડ્યું ત્યારે આમ હતું, નરેન્દ્ર મોદી, હવે બધા જ નાનામાં નાનું બાળક બી જાણે છે કે આજે સમગ્ર કંટ્રોલ દેશનો કે પાર્ટીનો કે જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે, સરકાર છે, ત્યાં 100% પીએમઓ માંથી જ એનો કંટ્રોલ થઈ રહ્યો છે, અથવા તો સર્વિલન્સ છે, વિજિલન્સ છે. એટલે કોઈ એમ કહેતું હોય કે નરેન્દ્ર મોદીને ખબર જ નથી કે આટલો ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી ગયો, તો એ બિલકુલ સરાસર જૂઠી વસ્તુ છે. 100% બધી જ એમને ખબર છે. હા, એનો એક વસ્તુ આવી છે કે જ્યારે જે લીડરશિપ અચાનક બદલી, તો એ ભાજપને સરપ્રાઈઝ આપવાની ટેવ છે કે નરેન્દ્ર મોદીને સરપ્રાઈઝ આપવાની ટેવ છે, એ ગલત વસ્તુ છે. પરંતુ જે કોઈ નવો લીડર થોડોક બી સ્ટ્રોંગ થાય તો પાર્ટી એને કન્ટિન્યુટીમાં નથી રાખતું, એ એક થિયરી છે. બીજી થિયરી એ છે કે એ જે તે લીડરના પોતાના જ કંઈ પણ કરપ્શન અથવા કરપ્ટ પ્રેક્ટિસીસ અથવા તો ઇનેબિલિટી બહાર આવે છે, ત્યારે પક્ષ એને સાઈડમાં મૂકી દે છે, કોરાણે મૂકી દે છે, અને નવી લીડરશિપ આપે છે. પક્ષ જે તે નેતા પોતાના કે વિપક્ષના જે ભાજપ જોડે કોએલિશન કરે છે, કરપ્શન ચાર્જીસ દેખીતા છે, પુરવાર બી થયેલા હોય છે, તો બી એની સામે એક્શન નથી લેતું, માત્ર એને સાઇડલાઇન કરી દે છે અથવા તો પોતાની સાથે. એટલે એ બી ખોટું છે. ઓફકોર્સ ગુજરાતમાં કે ઇન્ડિયા લેવલે રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિસિટી ઉપર ખૂબ સારું કામ થયું છે. બાકી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેઇન રોડ્સ અને હાઈવેઝ, બ્રિજીસ, એ બધાનું છે, તો એમાં ક્વોલિટી ઘણી જ પુઅર છે. અને એ નીતિન ગડકરી મિનિસ્ટર ખુદ બી કહે છે કે આ ક્વોલિટી બહુ ખરાબ થઈ રહી છે. ત્રીજી વસ્તુ કે જે આટલા વર્ષોના લાગ લગાડ શાસન પછી બી જો એમને આટલા બધા ઉત્સવો, મેળાઓ, કાર્યક્રમો કરવા પડતા હોય, સતત એકના એક નામ બદલીને 2025ના ઉત્સવોનું, અને સરકારી કર્મચારીઓનું સતત એમાં પહેલી લેવી અને સતત પહેલે સરકારી કર્મચારીઓ ઉપર દબાણ રહે, એ બી બહુ ગલત છે. ખરેખર કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગના નામે એ બહુ ડિબેટેબલ વસ્તુ છે કે ખરેખર પરમેનન્ટ સારી વસ્તુ છે, પ્રાઇવેટાઇઝેશન સારી વસ્તુ છે, કે આવી ટોટલી અનએકાઉન્ટેબલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ. અને પહેલી છે વડોદરામાં જે બ્રિજીસ બન્યા, તો એ ચોખ્ખું દેખાઈ આવે છે કે એ બ્રિજીસમાં કેટલું કરપ્શન થયું છે. કોઈ પ્લાનિંગ નહીં, ડિઝાઇનિંગ નહીં, અને લોકોની સુવિધા વધવાની બદલે અસુવિધા થઈ, હાડમારી થઈ, અને એવા પરમેનન્ટ સ્ટ્રક્ચરથી જે હવે વર્ષો વર્ષ 20-25 વર્ષ સુધી એ હાડમારી રૂપ રહેશે. અને ઇઝ ઓફ લિવિંગ એક અગત્યની વસ્તુ છે. એટલે ઇઝ ઓફ લિવિંગ કઈ રીતે સુધરે એ જોવાની જરૂર છે. એનો સર્વે થયેલા છે, અને ઇઝ ઓફ લિવિંગમાં આપણે પાછળ જ જઈએ છીએ, સતત પાછળ જઈ રહ્યા છીએ. કરી આગળ પણ વાત કરી અરવિંદભાઈ,
ખાસ ખેડૂતો માટેની વાત કરીએ તો જે અત્યારે જે ટેગલાઇન 2 વર્ષની આપવામાં આવી છે, સેવા, સમર્પણ અને સંકલ્પ, આમાં આ ત્રણેય શબ્દ જે આપણે વાત કરીએ ખેડૂતો માટે જે 2 વર્ષમાં શું કામ કરવામાં આવ્યા છે ખાસ કરીને, તો આપ કેવું જો કારણ કે જગતનો તાત જે આપણે વાત કરીએ, કયા પ્રકારે આ 2 વર્ષને આંકશો? એમાં ચોક્કસ એનું સૂત્ર સારું છે, સેવા, સંકલ્પ અને સમર્પણ. આમ તો જોઈએ કોઈ પણ યોજના હોય એનું ગુલાબી ચિત્ર તો એ લોકો રજૂ જ કરે છે અને એ રીતે જ જાહેરાતો આપે છે. અલબત્ત એને ઘણું બધું કામ કર્યું છે. એમ તો જે ટ્રાન્સપરન્સી લઈ આવે છે, પૈસા જે જમા કરવા માટે ખેડૂતોમાં, એમાં સન્માન નિધિમાં, એમાં MSP હેઠળ પણ 2800 કરોડથી વધુ મૂલ્યની રૂપિયાની એ લોકોએ ખરીદી કરેલી છે. તો આ બધું વસ્તુ જોઈએ તો ઘણા બધા સારા કાર્યો ચોક્કસ કરેલા છે, પરંતુ જે સિસ્ટમ જનરેટેડ કરપ્શન છે, જેમ હાઈવેના પ્રશ્નો કર્યા કે જેમ જે નબળી ક્વોલિટીનું થાય છે, હકીકત એવી વસ્તુ છે કે વાસ્તવિકતાથી આપણે ખૂબ જ ભિન્ન છીએ. અહીંયા જે વસ્તુ છે એનું ચિત્ર આખું નિરૂપણ જુદી રીતે કરવામાં આવે છે. અલબત્ત ગુજરાત, એક તો ગુજરાતના જે વેપારી છે, ગુજરાતના લોકો છે, એ ખૂબ જ શ્રમિષ્ઠ છે, ખૂબ જ ઉદ્યમ પ્રેમી છે અને એ લોકો વ્યક્તિગત વિકાસમાં પણ માનનારા છે અને એનો સહયોગ ગવર્મેન્ટને મળે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એ લોકોએ જે બારી ખોલી છે અને એમાં જે સ્ટાર્ટઅપની સ્કીમ કરેલી છે, એમાં ખાસ કરીને મહિલાઓ માટે, તો મહિલાઓમાં આપણે અગ્રેસર છે. ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમમાં અત્યારે મોખરે આવેલું છે. એવી રીતે ગીગાવોટ એટલે કે રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાત અગ્રેસર છે. એવી ઘણી બધી યોજનાઓ છે કે જેમાં એ અગ્રેસર છે ચોક્કસપણે. પણ સામે આપણે બીજી બાજુ જોઈએ છે ત્યારે આપણે એક ગુજરાતી તરીકે જે ગુજરાતનું ગૌરવ હોવું જોઈએ, ત્યારે આપણે જ્ઞાની અનુભવીએ છીએ. આપણે બધા જ વિદિત છીએ, એ બાબતમાં આપણે ચર્ચા કરવી જરૂર નથી. અલબત્ત દેશમાં ગુજરાતનું નામ ખૂબ જ મોખરે છે. ગુજરાતની ગુડવિલ આજની તારીખમાં પણ બીજા રાજ્યોમાં કે બીજા પ્રદેશોમાં અથવા તો વિદેશોમાં એટલી જ સારી છે જેટલા અન્ય રાજ્યો કરતા પણ વધારે સારું છે. મને ખ્યાલ છે કે મારી જ્યારે દિલ્હી ટ્રાન્સફર થઈ ત્યારે દિલ્હીમાં મારે મકાન લેવા માટે એકોમોડેશન કરવું હતું. ફક્ત મેં એટલું કહ્યું કે અમે ગુજરાતી છે, અમને વિધાઉટ કોઈ પણ હેઝિટેશન વગર અમને અહીંયા મકાન મળી ગયું હતું ભાડે. તો આવી બધી ઘણી વસ્તુઓ છે કે ગુજરાતની પોતાની અસ્મિતા ગુજરાતી લોકોએ જાળવી રાખી છે. એનું ફળ અલબત્ત ગવર્મેન્ટને પણ મળે છે, કારણ કે ઉદ્યમી પ્રજા તો પહેલેથી જ છે. અહીંયા હું તમને એક દાખલો આપું કે ગુજરાતની ઉદ્યમ પ્રજા કેટલી છે. જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે એને એકવાર ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે એમને જોયું કે અહીંયા તો ખેડૂતો બંડી પહેરે છે અને કિલોના ભાવે સોનું ખરીદે છે. તો આ તો સમૃદ્ધ ગુજરાત છે. અને હકીકત પણ એ જ હતી કે ગુજરાતમાં ત્યારે પણ એટલી જ બધી સારી એવી વસ્તુઓ હતી કે દુષ્કાળ હોવા છતાં પણ ગુજરાતની સમૃદ્ધિ ત્યારે પણ સારી એવી હતી. એ જ ગુજરાતની સમૃદ્ધિને પછી જવાહરલાલ નહેરુએ કીધું કે ગુજરાતને કોઈ પણ જાતની આર્થિક સહાય આપવાની જરૂર નથી. એ ફોલોઅપ બીજા કોંગ્રેસે પણ જાળવી રાખી, અત્યાર સુધી પણ જાળવી રાખી હતી. નરેન્દ્ર મોદીજી આવ્યા પછી ઘણા બધા ચેન્જીસ થયા. તો આ એક ગુજરાતની જે અસ્મિતા છે, લોકોએ વિકસાવેલી, લોકોએ બનાવેલી છે, જેનો લાભ પણ ગુજરાત ગવર્મેન્ટ છે. ગુજરાત ગવર્મેન્ટ એ દોરી સંચારથી નવી યોજનાઓ લઈ આવે છે. આજ સેમિકન્ડક્ટરમાં પણ આપણે એક સારું એવું કદમ ઉઠાવેલું છે, ગુજરાતને લઈ આવ્યા છે. એવી રીતે નેનો ટેકનોલોજી છે, MSME છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલમાં પણ સારા એવા MOU થયા છે. તો બીજી એક વૈશ્વિક ઓળખ આપણે કહીએ તો ગરબાને પણ વૈશ્વિક ઓળખ મળી છે કે જેને યુનેસ્કો એ ગુજરાતના ગરબાને અમૃત સંસ્કૃતિ વારસો જાહેર કર્યો છે. તો આવી ઘણી બધી અસ્મિતાઓ એવી છે કે ગુજરાતને ગૌરવ અપાવે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે એક ગ્લાસ પાણી ભરેલો હોય એમાં અડધો ગ્લાસ ભરેલો છે ને અડધો ગ્લાસ ખાલી છે. તો તમે ભરેલાને જુઓ તો પોઝિટિવિટી આવે અને અડધા ખાલી ગ્લાસની તમે વાત કરો તો ચોક્કસપણે ઘણી બધી નકારાત્મક અને ઘણી બધી જે નેગેટિવિટી છે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં અન્ય બાબતો પણ છે કે જે ભવિષ્યમાં ખાસ જી ચોક્કસથી ભવિષ્યમાં હવે આગળ વાત કરીએ. મયંકભાઈ, ખાસ જે સ્પોર્ટ્સ માટે વાત કરીએ, જે ઓલિમ્પિક માટે ગુજરાતનું નામ ખાસ કરીને મોકલવામાં આવ્યું છે, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ આપણે, તો તે કેટલે સુધી ખાસ કરીને સફળ નીવડશે આગામી સમય માટે, જે એની યજમાની કરવાની છે અમદાવાદને અને ગુજરાતને ખાસ કરીને? ગુજરાત બધી રીતે જલ્દીથી
ગુજરાત બધી રીતે જે અગ્રેસર છે એમાં ઓલિમ્પિક માટેનું જે કઈ દાવેદારી કરવામાં આવી રહી છે અને એને નામે એ બહાને અને એ પ્રયોજનથી જે કઈ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અને રમતગમતને લગતી અને એની સાથે સંલગ્ન બાબતો જે ઊભી કરવામાં આવી રહી છે એ સારી વાત છે, ઘણી પોટેન્શિયલ છે, ઘણી મહત્વાકાંક્ષી છે અને શું કામ ન હોવું જોઈએ. હું તો એમ કહું કે આપણે ગુજરાતમાં માનો કે ક્વોલિફાઈડ થઈ ગયા તો કોઈ સવાલ નથી, બહુ જોરદાર વાત છે, અને માનો કે ક્વોલિફાઈડ ન થયા તો પણ ઓલિમ્પિક સિવાયની કક્ષાની રમતોને માટેનું પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ઊભું થશે અને ગુજરાતની જે છાપ ધંધાદારી વ્યક્તિઓ તરીકેની, ધંધાદારી પ્રજા તરીકેની છે એને બદલે અત્યારે આપણે ત્યાં ગુજરાતની ઘણી બધી એવી સ્પોર્ટ્સની પર્સનાલિટીઝ છે, જે ખેલાડીઓ છે બધા, એને ઇવન અપંગ ખેલાડીઓ પણ આપણે ત્યાં આગળ એવા છે કે જે પેરાલિમ્પિકની અંદર પણ પોતાનું ઘણું કૌવત દેખાડી રહ્યા છે. તો એ રીતે જોઈએ તો જ્યાં સુધી ઓલિમ્પિકનો સવાલ છે, ગુજરાત માટે ગૌરવની વાત છે અને એને માટે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે, પ્રયત્ન છે, પછી સફળતા આગળ ઉપરની વાત છે. તે છતાં પણ જે કંઈ ઊભું થઈ રહ્યું છે એ સારું થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભે ગુજરાતમાં ખરેખર ઘણું કામ થઈ રહ્યું છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ કાર્યક્રમો હેઠળ દરેક રાજ્યોની એમની સરકારોમાં કામ થાય છે. બાકી ભ્રષ્ટાચારની વાત તો કહીએ ને સાહેબ, તો કયા દેશની અંદર અને કયા રાજ્યની અંદર અને કઈ સરકારના રાજ્યમાં અત્યારમાં ભૂતકાળમાં નહોતા. મોદી સાહેબની જોડે એમના કેબિનેટના મંત્રીઓ ચાલી નતા શકતા તો ઇન્દિરા ગાંધી જોડે ચાલી શકતા હતા? અરે બધે સરખું જ છે. સમય પ્રમાણે જ એ રીતે હતું. આજનો સમય છે એ સમય પ્રમાણે જ ગુજરાતની જે નીડ છે એ પ્રમાણે આગળ વધતા જઈ રહ્યા છે. બાકી ભ્રષ્ટાચાર તો ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે, અને ભ્રષ્ટાચાર એવું છે ને કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈની ટ્રાફિક સમસ્યાનો હલ થઈ શકશે ને તો આ ભ્રષ્ટાચારના નો હલ થઈ શકશે, ઉકેલ આવી શકશે. એ અનિવાર્ય અનિષ્ટ છે, એનો ઉકેલ આવતો નથી, કારણ કે અલગ અલગ પહેલુઓમાં અલગ અલગ રીતે થયા કરે છે. ઈડીની વાત કરીએ, ઇન્કમટેક્સની વાત કરીએ તો કયા સરકારો પોતાની પાસેના આ સંસ્થાઓનો ઉપયોગ નથી કરતા, દુરુપયોગ નથી કરતા? ભૂતકાળમાં બધાએ કર્યા છે. ભજન મંડળી કોઈ નથી ચલાવતા, રાજકારણ ચલાવે છે, એમની રીતે બધા કરી રહ્યા છે. તેમ છતાં પણ આદર્શવાદ જરૂરી છે કે એનો દુરુપયોગ ઓછો થવો જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીના સંદર્ભે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં ઘણું થયું છે. 2-5 પુલ તૂટે બનતા હશે પણ એ થાય જ છે. અને વધારે વિજિલન્ટ બનીને અને હવે આપણે એવા સમાચારોની અપેક્ષા રાખીએ કે ભાઈ ભ્રષ્ટાચાર સામેના આટલા પગલા લેવામાં આવ્યા, આટલા લોકોની સામે એક્શન લેવામાં આવી, એ એક્શન લેવાય એ જરૂરી છે. બાકી એ કદી એનો અંત થવાનો નથી. આમ છતાં છેલ્લા 2 વર્ષ દરમિયાનમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે કઈ કામગીરી કરી છે એની નોંધપાત્ર તો જરૂર જ છે. કારણ કે ખાસ કરીને જે સેમિકન્ડક્ટરના પ્લાન્ટની જે વાત છે ને એ અત્યારે ખબર નહીં પડે, લાંબા ગાળે ખબર પડશે. અને આર્થિક બાબતોની અંદર ગતિશીલ ગુજરાતની બધાના એમને જે પ્રોગ્રામ. અશોકભાઈ, આપ જલ્દી ફટાફટ કહેવા માંગો છો? હા, મયંકભાઈની વાત સાંભળી, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ભૂતકાળમાં કે કોઈ ગવર્મેન્ટ, કોઈ પક્ષે કરપ્શન ચલાવ્યું હોય તો આ સરકાર બી ચલાવે એ માફી પાત્ર નથી. આ સરકાર પાસે આટલી મેજોરિટીથી 30 વર્ષની સતત સરકાર પાસેથી અપેક્ષા હોય કે કરપ્શન ઓછું થાય. બીજી વસ્તુ, કરપ્શનનો ફરક એ હતો જે અત્યારના દરેક માનવી, દરેક લેવલે, બર્થ સર્ટિફિકેટ થી ડેથ સર્ટિફિકેટ સુધીની તમામ પ્રક્રિયાઓમાં કરપ્શનનો ભોગ બને છે. લોઅર લેવલ પર આટલું કરપ્શન ક્યારેય અમે સ્ટુડન્ટ લીડર તરીકે નથી જોયું કે ડોક્ટર તરીકે 40 વર્ષથી પ્રેક્ટિસમાં નથી જોયું. એટલે લોઅર લેવલ પરનું કરપ્શન ટોટલી છૂટ આપી દેવામાં આવી છે કે સરકારની વાહવાહી કરો, કોન્ટ્રાક્ટ પર છો. એ ઉપરાંત બીજી જે વાત કરીએ કે રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પેટ્રોલ મોંઘું છે. રાજસ્થાન, મહારાષ્ટ્રમાં બી બીજેપીની જ સરકાર છે હમણાં છેલ્લી ટર્મથી, તો છતાં બી એટલે પેટ્રોલના ભાવ જોડે ગુજરાતનો કઈ સંબંધ નથી. ભ્રષ્ટાચાર એક મહત્વનો મુદ્દો છે. અશોકભાઈ, તમે પેટ્રોલ ભરાવો એટલે ખબર પડે. નહીં, અને મેં ભરાવ્યું છે મયંકભાઈ. સાહેબ, તમે ભરાવો છો, વડોદરામાં સસ્તું છે અમદાવાદ કરતા, એ પણ છે. પણ આ તો એક ઉલ્લેખની વાત છે કે જાળવી રાખ્યું છે. પ્રશ્ન સ્ટેટ ને સ્ટેટ સાથે સરખાવવાનો નથી અત્યારે. જી ચોક્કસથી અશોકભાઈ, મયંકભાઈ, ખાસ જે ચોક્કસથી મોટી આ ચર્ચા છે અને ચર્ચા પર ઘણી બધી ભાગી લેતી હોય છે. સમયનો અભાવ છે મારે. જી સમયનો અભાવ છે અશોકભાઈ. સવાલ વધતું જાય છે.
જી ચોક્કસથી ભ્રષ્ટાચારનો આપે જે વાત કરી છે ચોક્કસથી એક મહત્વનો મુદ્દો છે ભ્રષ્ટાચાર અને એક પ્રકાર એક દૂષણ છે કે જે કોઈ પણ રાજ્ય હોય કે પછી દેશ હોય તેને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન પહોંચાડતું હોય છે અને અત્યારે પણ ઘણું બધું જોયું છે આ 2 વર્ષમાં કે પછી એની પહેલાં પણ ભ્રષ્ટાચાર કે જે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. એક પડકાર પણ ઘણા બધા છે, સવાલો પણ ઘણા બધા ઉદ્ભવ્યા છે, જનતામાં પણ અસંતોષ જે બાબતનો છે એ આગામી સમય આવે અને અસંતોષ ઓછો થાય એ ચોક્કસથી આપણે આશા રાખીએ છીએ. સાથે જ જે સેમિકન્ડક્ટરને લઈને વાત કરીએ કે પછી અને રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ, આ તમામમાં જે ગુજરાત આગળ વધ્યું છે, વીજળી ક્ષેત્રે પણ જે પ્રકારે આગળ વધ્યું છે, દિવસે વીજળી ખેડૂતોને મળતી થઈ તેમાં 76% ગામોને વધુમાં વધુ સમાવવામાં આવ્યા. આ જે સિદ્ધિઓ છે તે સિદ્ધિઓ આગળ પણ ગુજરાતને મળતી રહે. વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવી છે તે વધુમાં વધુ રોકાણ ગુજરાતમાં કરતી અને ગુજરાતનો વિકાસ આમ થતો રહે તેવી આશા ચોક્કસથી રાખીએ છીએ. મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા અશોકભાઈ, અરવિંદભાઈ અને સાથે મયંકભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.